ચેપ્ટર નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા પાઠ નંબર 3 નંબર 1 વૈશાલીનું વજ્જી રાજ્ય, જેને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જે મોસ્ટ આઈએમપી જે તે સમયના રાજા તેમની પાસે રહેલા રાજ્યોને જીતવાની મહત્વાકાંક્ષા રાખતા. એટલે કોઈ એક રાજ્ય એવું હોય કે જે નાના રાજ્યને જીતવા માટે પોતાની આવડત શક્તિથી જીતી લેતા. તે માટે થઈને અમુક રાજ્યોએ એક સાથે મળીને એક જૂથ બનાવ્યું, જેની અંદર લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેહ, મલ્લ એવા 8 કે 9 જાતિના લોકોએ સંઘ બનાવ્યો. તેનું નામ તેમને વજ્જી સંઘ આપ્યું અને તેનું મુખ્ય સ્થાન પૂછવામાં આવે તો લીછવીનું પાટનગર વૈશાલી હતું. તો લીછવીનું પાટનગર વૈશાલીની અંદર કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો? 9 રાજ્યોની અંદર સમાવેશ થતો. આ 9 જાતિએ જેને રાજ્ય પણ કહી શકાય. ગણરાજ્યનો રાજ્ય વહીવટ સભા દ્વારા થતું. ગણરાજ્યનો રાજ્ય વહીવટ કોના દ્વારા થતો? સભા દ્વારા. સભામાં બહુમત અને સર્વાનુમતે નિર્ણય, કોઈ પણ નિર્ણય લેવાનો હોય તેની અંદર બહુમત અને સર્વાનુમતે લેવામાં આવતો હતો. તેથી તેને ગણતંત્ર પણ કહેવામાં આવતું હતું. જ્યાં સભા ભરાતી તેને સંસ્થાગાર અથવા નગર ભવન કહેવામાં આવતું. કોઈ પણ જગ્યા હોય ત્યાં જે સભા ભેળી થતી તેને શું કહેવામાં આવતું? સંસ્થાગાર. આ પણ મોસ્ટ આઈએમપી. રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા. રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા, તે પણ ચૂંટણી દ્વારા. કોણ? ગણરાજ્યોની અંદર પ્રત્યેક સભ્યને રાજા માનવામાં આવતા હતા. પ્રત્યેક સભ્યને રાજા માનવામાં આવતા હતા. એક સમયગાળા દરમિયાન સભ્યપદ છોડવું પડતું. એટલે આજના સમયની અંદર જેમ વડાપ્રધાન 5 વર્ષ માટે, તેવી જ રીતે તે પણ સમયગાળામાં આવી રીતે પદ સંભાળતા હતા. ગણરાજ્યના પ્રમુખની કાર્યવાહી સમિતિની મદદ મળતી હતી. શા માટે? વહીવટ માટે. વહીવટમાં કોઈ પણ બાબતને ધ્યાન રાખવા માટે થઈને કાર્યવાહક સમિતિની મદદ મળતી ગણરાજ્યના પ્રમુખને. ગણરાજ્ય યુગ દરમિયાન બુદ્ધનો જન્મ થયો હતો. આ મોસ્ટ આઈએમપી. ગણરાજ્ય યુગ દરમિયાન બુદ્ધનો જન્મ થયો હતો. સાઈડમાં બાજુમાં માટીના વાસણો ચિત્રકામ અને ભૂખરા રંગના હતા. માટીના વાસણો જે મળી આવે તેની પર ચિત્રકામ હતા અને તેનો રંગ ભૂખરા રંગનો હતો. પ્રયાગરાજમાંથી મળેલ દિવાલ 2500 વર્ષ પહેલાંની ગણાય છે. તે સમયે રક્ષણ માટે, એટલે કે જ્યાં દિવાલ મળી આવેલી છે, મેં પહેલાં પણ કીધેલું હતું કે પહેલાંના સમયના નાના મોટા રાજ્ય જીતવાની મહત્વાકાંક્ષા રાખતા હતા. તે માટે થઈને તેઓ પોતાના રાજ્યના રક્ષણ માટે થઈને દિવાલો પણ બનાવતા હતા. તે માટેની દિવાલ પ્રયાગરાજમાંથી મળી આવેલી છે. કેટલી વર્ષ જૂની? 2500 વર્ષ પહેલાંની ગણાય. રાજ્ય ચલાવવા માટે કર લેવામાં આવતો. તે પણ અત્યારે જેમ કર લેવામાં આવે છે તે રીતે તે પણ સમયમાં કર લેવામાં આવતો, કારણ કે રાજ્યના રક્ષણ કરવા માટે આવકનો ખર્ચ થશે તો તે માટે થઈને આ પણ કરવું જરૂરી હતું. એટલે રાજ્ય ચલાવવા માટે કર લેવામાં આવતો અને કર ખેતીની પાકનો છઠ્ઠો ભાગ. આના સિવાય પશુ પાસેથી લેવામાં આવતો. દરેક પાસેથી કર લેવામાં આવતો. રાજ્યની અંદર મજૂરી કરે તો તેની પાસે પણ રાજ્યમાં મજૂરી કરીને કર લેવામાં આવતો હતો.